આ સતી મૃગાવતી. સ્નાન લોહિયાળ નીવડ્યું. મૃગાવતીની માનસિક સૃષ્ટિ હલબલી ઉઠી. પોતાના જ મનની એ લાગણી માંગણી સામે એને બળવો પોકારવાનું મન થયું. છેલ્લા કેટલાક દિવસોથી મૃગાવતીની મનોસૃષ્ટિ લોહિયાળ સ્નાનમાં સ્વપ્નોથી ઉભરાઈ ઉઠી હતી. એને પોતાને પણ સમજાતું ન હતું કે અહિંસા ધર્મમાં પાકી આસ્થા ધરાવતી પોતાને લોહીની વાવડીમાં સ્નાન કરવાના અરમાન કેમ જાગ્યા હશે. લોહિયાળ સ્નાનનો મનોરથ જ્યારે પહેલ વહેલ જાગ્યો ત્યારે તો એ ખૂબ જ ખીણ થઈ ગઈ. એ ઘડી પલે એને ખાવું પણ ભાવ્યું નહીં, પીવું એ ભાવ્યું નહીં. એના મનની બધા જ પ્રસન્નતાને લોહિયાળ સ્નાનની ઈચ્છાએ વેરણ છેરણ કરી નાખી. મૃગાવતી રાજરાણી હતી, છતાં અહિંસાના સંસ્કાર એને ધાવણમાંથી જ મળ્યા હતા. એના પિતા રાજવી ચેટકની ધર્મનિષ્ઠા જેમ વત્સ દેશમાં વિખ્યાત હતી, એમ એને પતિદેવ તરીકે પ્રાપ્ત થયેલા રાજવી શતાનીકની ધર્મનિષ્ઠા પણ એટલી જ પ્રખ્યાત હતી. લગ્ન પછીના વર્ષો વીતી રહ્યા હતા. લગ્નફળ તરીકે મૃગાવતી ગર્ભવતીએ બની ચૂકી હતી. એનો જેમ એને પોતાનો આનંદ હતો, એમ એના સ્વામીનાથ સહિત સમગ્ર કૌશાંબી અને વત્સ દેશને પણ ખૂબ ખૂબ આનંદ હતો. દિવસો વીતતા જતા હતા એમ એના આનંદમાં અભિવૃદ્ધિ થતી જતી હતી. એમાં એક ગોજાળી પણ એકાએક જ એ આનંદમાં રંગમાં ભંગ પડ્યો. બન્યું એવું કે એક દિવસ મૃગાવતીના મનનો કબજો એક એવી ઈચ્છાએ લઈ લીધો કે જે ઈચ્છા સહી શકાય એવી ન હતી, એમ કહી શકાય એવી પણ ન હતી. એ ઈચ્છા હતી લોહી જેવો રંગ ધરાવતી વાવડીમાં સ્નાન કરવાની. આવી ઈચ્છા જાગતા જ મૃગાવતી ધ્રુજી ઉઠી. કેવી પાપી ઈચ્છા! કંકુની લાલાશ જોવો મળે તો પણ લોહીની લાલાશ યાદ આવી જતા એકવાર તો કમકમાં આવી જાય. આ જાતના અહિંસક સંસ્કારોથી સમૃદ્ધ કુલ જાતિમાં મારો જન્મ અને મને વળી લોહીથી નાહવાની પણ ઈચ્છા થઈ આવી! મૃગાવતી પોતાના મનને સમજી શકતી નહોતી. પોતે જે કુલ, જાતિ અને જે ધર્મના સંસ્કારો વચ્ચે ઉછેર પામી હતી એ જોતાં સ્વપ્નોમાં લોહીનું દર્શન સંભવિત જણાતું ન હતું. ત્યાં આ રીતે લોહિયાળ સ્નાન એક અદમ્ય ઝંખના બનીને ઉછાળા મારી રહ્યું હતું. એથી મૃગાવતી મનથી ભાંગી પડી. આ ઝંખના એવી વિચિત્ર હતી કે પ્રાણનાથ સમક્ષ પણ એને ખુલ્લી કરતા શરમ સંકોચ અનુભવાય. આમ મૃગાવતી એક અકથ્ય દશાનો ભોગ બનીને માનસિક વેદનાથી ભર્યા તે દિવસો વિતાવી રહી. મૃગાવતી બધી રીતે સ્વસ્થ હતી, પણ માનસિક મૂંઝવણની વિઘાતક અસરો ધીમે ધીમે એના તન બદન પર ઉભરી આવવા માંડી. એ કળી જોઈને એક દહાડો રાજવી શતાનીકે એકાંત મેળવીને મૃગાવતીને પૂછ્યું, દેવી, કહો કે ન કહો, પણ કોઈ અકથ્ય વેદના વાવાઝોડું બનીને તમારા અંતરને વળોવી રહ્યો હોય એમ મને લાગે છે. દિવસો વીતતા જાય છે એમાં અનુમાન મને વધુને વધુ સાચું ભાસી રહ્યું છે. માટે તમારા દિલના દ્વાર ખોલાવવા જ એકાંત મેળવીને હું આજે અહીં ઉપસ્થિત થયો છું. મૃગાવતી મનોમન મૂંઝાઈ ઉઠી. ન કહી શકાય અને ન સહી શકાય એવી પોતાની મનસ્થિતિ હતી, છતાં એને કબૂલતા મૃગાવતીને ખૂબ ખૂબ સંકોચ થતો હતો. એથી ભીતરમાં ખળભળાટ હોવા છતાં સપાટી પર સ્મિત રેલાવતા સાગરની અદાથી એણે કહ્યું, આર્ય પુત્ર, અનુમાન ત્યારે જ કરવું પડે કે જ્યારે પ્રત્યક્ષ દર્શન ન થતું હોય. મારી હસતી ખીલતી મુખમુદ્રા તો આપની સમક્ષ પ્રત્યક્ષ છે, પછી આવા અનુમાનનો આશરો લેવાની જરૂર શી છે? હું ખૂબ જ પ્રસન્ન છું. શતાનીક તો આજે દિલના દ્વાર ખોલાવવા જ માંગતા હતા. એમણે કહ્યું, દેવી, સાગરની સપાટી પર લહેરાતું મંદ મંદ મોજાનું સ્મિત જોઈને કોઈ એ જાતની ભ્રમણામાં રાચતું નથી કે આ સપાટીની જેમ સાગરની ભીતરી ભાગ પણ સ્મસ્મિત જ હશે. ભીતરમાં ભયંકર ખળભળાટ હોવા છતાં સપાટીનો સાગર મંદ મંદ સ્મિત રેલાવી શકતો હોય છે. તમે બરાબર આવી જ પરિસ્થિતિનો ભોગ બન્યા હો એમ મને લાગે છે. માટે તમારી સ્મસ્મિત મુખમુદ્રા જોઈને હું ભોળવાઈ જઉં એવો નથી. બોલો, શું કોઈએ તમારું અપમાન કર્યું છે? તમારા દિલને આઘાત પહોંચે એવી કોઈ પ્રવૃત્તિ શું કોઈના પણ દ્વારા થવા પામી છે? આમાંનું કંઈ પણ બન્યું થઈ જવા પામ્યું હોય અને એથી તમે અસ્વસ્થ બન્યા હો એ સંભવિત છે. મૃગાવતીએ કહ્યું, આર્યપુત્ર, આપના જેવું શીળછત્ર મળ્યું હોય પછી કોની તાકાત છે કે એ મારું મનથી પણ અશુભ ઈચ્છી શકે? આપે જે સંભાવનાઓ વ્યક્ત કરી એ બધી માત્ર સંભાવનાઓ જ છે. આમાંનું કશું જ બનવા પામ્યું નથી અને હું સંપૂર્ણ રીતે સ્વસ્થ તેમજ સુપ્રસન્ન છું. માટે આપ નિશ્ચિંત બની જાઓ. મૃગાવતી જે રીતે જવાબ વાળી રહી હતી એ રીતે ચાડી ખાઈને એમ કહી રહી હતી કે હૈયું જુદું છે અને હોઠે પણ જુદું જ છે. મૃગાવતીનું હૈયું અને હોઠ એક હોત તો એના હોઠમાંથી રણકાર જ કંઈ જુદો આવતો હોત. આ જુદાઈને પકડી પાડતા શતાનીકે પૂછ્યું, દેવી, મારા પ્રશ્નમાં એક જાતનો વિશ્વાસનો એવો રણકાર તમે સાંભળી શકો છો કે અસ્વસ્થતા હોવી જ જોઈએ, કેમ કે હોઠ દ્વારા મારું હૈયું બોલી રહ્યું છે. તમારા જવાબમાં મને માત્ર હોઠનો બોધો રણકાર જ જણાય છે. બોલો સાચું, સાવ સાચું બોલી જાઓ કે હોઠ દ્વારા તમારું હૈયું ખુલ્લું થઈ રહ્યું છે કે હોઠ તમારા હૈયાને છુપાવી રહેલ છે?
મૃગાવતી હવે મનના ભાવને છુપાવવા માટે મથે તો પણ છુપાવી શકવા માટે સમર્થ નીવડે એમ નહોતી. એથી એણે કહ્યું, હે આર્યપુત્ર, આપના ગ્રહવાસની વેલડી પર લગ્નનું ફળ હવે પાકી જવા આવ્યું છે, અને ફળના પરિપાકની દશા તો આવી જ હોય ને. તેમજ આ દશાની દેહ પર થોડી ઘણી અસર તો વર્તાય જ ને. શતાનીકે સામેથી સણસણતો સવાલ પૂછ્યો, પરંતુ દેહ પરની એ અસર દિલ સુધી ઊંડી ઉતરી ગયેલી સ્પષ્ટ દેખાઈ આવતી હોય, અને હોઠના હાસ્યને ભેદીને પણ હૈયાની હાય વરાળ બહાર આવી જતી હોય તો શું સમજવું? દેવી, વૈદ સમક્ષ હૈયું અને હોઠ એક રાખનાર જ રોકટોક બની શકે છે. આ વાત પર તમને શ્રદ્ધા હોય તો તમે મારી સમક્ષ હૈયું નહીં જ છુપાવો, એવો મને અખંડ દ્રઢ વિશ્વાસ છે. મૃગાવતી હવે છટકી શકે એમ નહોતી. હોઠ અને હૈયા વચ્ચેની જુદાઈ સૂચવી જતી આંસુની ધાર એની આંખેથી વહી નીકળી. એનો કંઠ રૂંધાઈ ગયો. શતાનીકે એને આશ્વાસન આપતું કહ્યું, દેવી, જીવનમાં એવી પણ પલો આવતી હોય છે કે અંતર જે કહી શકવા માટે સમર્થ નથી બની શકતું, એ આંસુ દ્વારા અનાયાસે વ્યક્ત થઈ જતું હોય છે. તમારા આંસુ જ તમારા અંતરનું દર્શન કરાવી રહ્યા છે. માટે દિલમાં જે કોઈ વ્યથા હોય એ મુક્ત મને કહી નાખો. મૃગાવતીને લાગ્યું કે હવે દિલની વ્યથા ખાલી થઈ જાય એ જ જરૂરી છે, અને આ માટેની ભૂમિકા હવે બરાબરની રચાઈ ગઈ છે. એથી આ તક વધાવી જ લેવા જેવી છે. એને પાલવના છેડેથી આંખના આંસુ લૂછી નાખ્યા, અને લજ્જા જાળવવા પૂર્વક શરમ સંકોચને દૂર કરીને એણે કહ્યું, આર્યપુત્ર, આપની વાત સાચી છે. આપ મારા અંતરને કળી જવામાં આબાદ રીતે સફળ બન્યા છો, અને હું મારી વ્યથાને છાવરવામાં ધરાર નિષ્ફળ નીવડી છું. આપની સમક્ષ આ જાતનો પરિચય સ્વીકારતા પણ મને અત્યારે જે આનંદ થાય છે એ કહી શકાય એવો નથી. મારા અક્કડ હૈયાને કળી જવા બદલ મળેલી સફળતા આપને આનંદિત કરી મૂકે એ તો સહજ ગણાય, પણ મને મળેલી નિષ્ફળતા બદલ પણ હું એટલો જ આનંદ અનુભવી રહ્યું છું કે દિવસોથી જે વ્યથા કહેવાની હું ઈચ્છા રાખતી હતી એ આજે નિષ્ફળતા મળતા સફળ બની રહી છે. રાજવી શતાનીક પ્રસન્ન બની ગયા. રાણી મૃગાવતીના દિલ પરથી પણ એક જાતનો બોજો ઉતરી ગયો હતો. એથી એ આનંદિત બની ઉઠી. આ પ્રસન્નતાભર્યા વાતાવરણમાં વાર્તાલાપ આગળ વધ્યો. મૃગાવતીએ વાર્તારંભ કર્યો, આર્યપુત્ર, ન કહી શકાય અને ન સહી શકાય એવી એક વ્યથાનો હું કેટલાય દિવસોથી ભોગ બની છું. મને ધાવણમાં જે રીતે ધર્મ મળ્યો છે, ને જે રીતના સંસ્કારોમાં મારા ઉછેર ઘડતર થયું છે, એ જોતાં મને સ્વપ્નમાં પણ જે ઈચ્છા ન થવી જોઈએ એ ઈચ્છા એક જાતની તલબ બનીને મને દિવસોથી તડપાવી રહી છે. કહેતા જીભ ઉપડે નહીં અને વિચારતા જીગર થંભી જાય એવી એક ઈચ્છાની અપૂર્તિ મને જલવિહોણી માછલીની જેમ તરફડાટ અનુભવાવી રહી છે. મૃગાવતીની જીભની અણીએ આવીને શબ્દની ધારા આગળ વધતી અટકી ગઈ. લોહિયાળ સ્નાનની જે ઈચ્છાઓ આગ બનીને પોતાને શેકી રહી હતી એને વ્યક્ત કરવામાં એનો જીવ ચાલતો ન હતો. શતાનીકે સાશ્ચર્યે પૂછ્યું, દેવી, એવી તે કઈ ઈચ્છા છે જે તમને ઈંધણ બનીને બાળી રહી છે, અને છતાં તમે એને શબ્દોથી વ્યક્ત પણ કરી શકતા નથી? મૃગાવતીના નીચા ઢળેલા નયનો જરા ઊંચા બન્યા. એને મનને મક્કમ બનાવીને કહ્યું, આર્યપુત્ર, મારી અવદશાને હું કઈ રીતે રડું એ જ મને સમજાતું નથી. કોઈ હિંસક વ્યક્તિને પણ ન જાગે એવી એક ઈચ્છા મને જાગી છે. મને દિવસોથી એવા ઈરમાન જાગ્યા કરે છે કે રક્તરંગી વાવડીમાં હું ક્યારે સ્નાન કરું. લોહિયાળ સ્નાન માણવાની જાગેલી આ ઈચ્છાએ મારા મનની સમગ્ર પ્રસન્નતાને વેરણ-છેરણ બનાવી દીધી છે. લોહિયાળ સ્નાન? શતાનીક સાશ્ચર્યે પૂછી બેઠા. લોહિયાળ સ્નાનની આ વાત સાંભળતા જ એમને પણ દુઃખદ આશ્ચર્ય અનુભવ્યું, પણ વળતી જ પળે એમને થયું કે મારો આ સવાલ તો માર પર મીઠું ભભરનારું સાબિત થશે. એથી તરત જ બાજી સુધારી લેતા એમણે કહ્યું, દેવી, આનંદના આવા અવસરે તમે આંસુ શાને વહાવો છો? જેને દોહદ તરીકે બિરદાવી શકાય એવી આ ઈચ્છા તો તમારા ગર્ભસ્થ શિશુમાં પાંગરનારા પરાક્રમ અને પ્રીતિભાવની સંદેશવાહક બની જાય એવી છે. લાલ રંગ જેમ પરાક્રમનો દ્યોતક છે એમ પ્રીતિનો પણ પ્રતીક છે. તમારી કુખે અવતરનાર સંતાન મહાપરિક્રમી હશે અને સૌને માટે એ અત્યંત પ્રીતિનો પાત્ર પણ હશે. આ શુભ સંકેતને સૂચવનારી તમારી ઈચ્છા છે. આ ઈચ્છા કંઈ સામાન્ય શબ્દોથી નવાજી શકાય એવી નથી. આને તો દોહદ શબ્દથી નવાજવી જોઈએ. બાળક જ્યારે ગર્ભસ્થ હોય છે ત્યારે એના સ્વભાવ પ્રભાવને સૂચવતા આવો દોહડો જાગતા હોય છે, અને એને પરિપૂર્ણ કરવાથી નારી પ્રસન્ન બની ઉઠતી હોય છે. એ પ્રસન્નતાની અસર ગર્ભ સુધી પહોંચતી હોય છે. માટે તમે સાવ ચિંતામુક્ત બની જાઓ. લોહિયાળ સ્નાનનો આ તમારો દોહદ ડંકાની ચોટે એમ સૂચવી જાય કે તમારા પેટે એક પરાક્રમની પ્રતિમા સમો અને પ્રીતિના ધામ સમો પુત્ર અવતરશે. ચાતક જેમ મેઘધારાનું પાન કરે એમ મૃગાવતી સ્વામીનાથ શતાનીકની આ વાતને અમૃતધારાની જેમ આચમી રહી.
પોતે જાણે ઈંધણ માની રહી હતી. એ ઈચ્છા તો દોહદ તરીકેને બિરુદને યોગ્ય હતી. તેમજ આ દોહદ શુભનો સૂચક હતો. આટલો ખ્યાલ આવી જતાં જ મૃગાવતીના તન મન પ્રસન્ન બની ઉઠ્યા. મહિનાઓથી ખોવાઈ ગયેલી પ્રસન્નતા જાણે વ્યાજ સાથે પુનઃ પ્રાપ્ત થઈ ગઈ હોય એવો આનંદ અનુભવતા મૃગાવતીએ કહ્યું, આર્યપુત્ર, ખરેખર આપ આજે મારા અજ્ઞાનને ટાળીને મને નવજીવન બક્ષ્યું છે. આપનો ઉપકાર છે હું ક્યારે વાળી શકીશ? આ અજ્ઞાનવિશ બનીને મારે જીવતરને હણી નાખ્યા વિના ન રહ્યું હોત. પણ સારું થયું કે મોડા છતાં પણ સમયસર અને અણીના અવસરે જ આપે મારી ભ્રમણાને ભગાડી મૂકી અને એથી કોઈ ભૂત પ્રેતથી મુક્ત થયાની મોજ આજે હું માણી શકું છું. મારો દોહદ મેં આપની સમક્ષ વ્યક્ત કરી દીધો છે. એથી હવે તો આ અંગે મારે વધુ કશું જ કહેવાનું રહેતું નથી. મૃગાવતીનો આનંદનો પાર ન રહ્યો. માથા ઉપરથી મેરુ પર્વત જેવડો બોજો દૂર થઈ ગયો હોય એવી નિર્બોધ દશા મૃગાવતી અનુભવી રહી. આવી જ ધન્યતા શતાનીક પણ અનુભવી રહ્યા હતા. કોઈના પગમાં આરપાર પેસી જઈને દારૂણ પીડા પેદા કરતા શૂળશલ્યને સિફતથી ખેંચી કાઢવામાં સફળ બાનારો જેવી પ્રસન્નતા અનુભવે એવી જ પ્રસન્નતાનો પમરાટ શતાનીક અનુભવી રહ્યા હતા. એકાંતના એ પડદામાં બંને પ્રવેશ્યા હતા ત્યારે ગમગીની અને ગંભીરતા તેમને ઘેરી વળી હતી. એ પડદો હટાવીને બંને બહાર નીકળ્યા ત્યારે પ્રસન્નતાના પ્રવાહમાં એ નાહી રહ્યા હોય એમ જણાતું હતું. દર્દીનું દર્દ પરખાઈ ગયા બાદ એને દૂર કરવાની દવા પણ ગોતવાની રહે છે. દવા મળે અને એ દવા વળી લાગુ પડી જાય તો જ દર્દની થયેલી પરખ સફળ ગણાય. રાજવી શતાનીકે રાણીનું દિલ દર્દ જાણી લીધું અને હવે ચિંતામગ્ન બનવાનો વારો એમનો આવ્યો. જેમાં મજેથી સ્નાન માણી શકાય એવી વાવડી બનાવી અને એને લોહીથી ભરવી. આ કંઈ સામાન્ય કામ નહોતું. બળ નહીં કોઈ કળ જ આ કાર્ય પાર પાડી શકવામાં સફળ બની શકે. એમ હોવાથી મહામાત્મય યુગંધરને શતાનીકે યાદ કર્યા. ગમે તેવા બળના પ્રયોગથી પણ અસાધ્ય ગણાય એવું કઠિન કાર્ય યુગંધર મંત્રી કલ દ્વારા પલવારમાં સિદ્ધ કરી આપવા માટે સમર્થ હતા. એથી શતાનીકને વિશ્વાસ હતો કે મંત્રીના આગમન માત્રથી જ પોતાની ચિંતા ચૂરાઈ જશે. અને બન્યું પણ એમ જ. રાજવીએ યુગંધર સમક્ષ પોતાની ચિંતા ખુલ્લી કરતાં લોહિયાળ સ્નાન અંગેનો રાણી મૃગાવતીનો દોહદ વ્યક્ત કર્યો. બીજે જ પળે દોહદ પૂર્તિનો ઉપાય દર્શાવતા મંત્રીશ્વરે કહ્યું, રાજન, આ દોહદની પૂર્તિ આપ ધારો છો એટલી કઠિન તો નથી જ. વાવડીનું નિર્માણ અને પાણીની પ્રાપ્તિ તો સાવ સરળ જ છે. પાણીને લોહીરંગી બનાવવા માટે કુસુંબીનો રંગ ઉપયોગમાં લઈ શકાય. યુગંધરે દર્શાવેલો આ ઉપાય રાજવી શતાનીકને પણ ખૂબ જ વાજબી જણાવ્યો. મૃગાવતીના મનોરથ રૂપ દોહદને ગુપ્ત રાખીને મંત્રીશ્વરે વાવડીના નિર્માણનું કાર્ય તરત જ ચાલુ કરાવી દીધું. આ કાર્ય પૂર્ણ થતાં એમાં પાણીનો પ્રવાહ વાળવામાં આવ્યો. એ પાણીમાં જ્યારે કુસુંબીનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે તો ભલભલો માણસ પણ એ પાણીને લોહી જ માંડવાની ભ્રમણાનો ભોગ બને એ રીતે વાવડીનું પાણી રક્તરંગી બની ગયું. લોહિયાળ પાણી ધરાવતી એ વાવડી લોકચર્ચા માટે એક પ્રબળ નિમિત્ત પૂરું પાડી ગઈ. કેમ કે રાજવી, મંત્રી અને રાણી સિવાય ચોથું કોઈ જ રક્તરંગી વાવડીના રહસ્યથી જ્ઞાત ન હતું. લોહીનો જ ભ્રમ કરાવતા પાણીથી ભરપૂર વાવડી જ્યારે લાલ રંગથી રંગવામાં આવી ત્યારે વિસ્તારમાં જાણે રક્તરંગનું એકછત્રી સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું. આ પછી મંત્રીશ્વરે પોતાની જવાબદારી પૂરી થઈ ગયાનું નિવેદન કરીને દોહદ પૂર્તિ માટે મૃગાવતીને આમંત્રવાની વાત મૂકી ત્યારે તો રાજા રાણી પણ ખૂબ પ્રસન્ન બની ઉઠ્યા. મહિનાઓના મનોરથ પૂર્ણ થવાની પલ આવતાં જ મૃગાવતીનું રોમ રોમ હર્ષિત બની ઉઠ્યું. એણે લાલ કુસુંબી રંગના વસ્ત્રો પરિધાન કર્યા. હાથીના હોદે એણે આસન ગ્રહણ કર્યું. હાથીનો શણગાર પણ લાલ રંગથી પ્રચુર હતો. રાણીના મસ્તકે ધારણ કરેલું છત્ર તો લાલ રંગ વર્ષાવતું જાણે કોઈ વાદળ જ હોય એમ લાગતું હતું. આ રીતે લાલ રંગ મુક્ત મને અને મુક્ત મેદાને મહેફિલ માણી રહ્યો હોય એવા વાતાવરણની વચ્ચે મૃગાવતીની સવારી રાજમહેલથી નીકળીને એ વાવડી તરફ પ્રયાણ કરી ગઈ. વાવડી તો હજી દૂર હતી પણ પોતાની આસપાસ જે માહોલ ખડો થઈ ગયો હતો એ માહોલમાં મહાલતી મૃગાવતીને તો એમ જ લાગી રહ્યું હતું કે આકાશમાંથી અને આસપાસથી લાલ રંગની જ લહાણી થઈ રહી છે અને એમાં ભીંજાતી પોતે વાવડીમાં રક્તસ્નાન માનવા જઈ રહી છે. વાવડી જેમ નજીક આવતી ગઈ એમ રક્તરંગી લહાણી અષાઢી વાદળની જેમ મુશળધારે રેલાઈ રહી. એમાંય મૃગાવતી જ્યારે વાવડીના પગથિયાં એક પછી એક ઉતરતી ગઈ અને વાવડીમાં આકંઠ ડૂબતી ગઈ ત્યારે તો એની એવી તૃપ્તિ અને તૃપ્તિ પછીનો એવો ઓડકાર અનુભવ્યો કે જે અનુભૂતિની આગળ પહેલી ઘનઘોર વર્ષા બાદ ગ્રીષ્મસંતપ્ત ધરતી દ્વારા અનુભવાતી ધરપત અને સંતોષની અનુભૂતિ તો સાવ જ નગણ્ય જણાય.
મૃગાવતી વાવડીમાં પ્રવેશીને સ્નાન માની રહી. નગરજનો આ વખતે મર્યાદા જાળવવા માટે પોતપોતાને રસ્તે વિદાય થઈ ગયા. થોડાક વિશ્વાસુ માણસો સાથે માત્ર શતાનીક ત્યાં ઊભા રહીને ખુલ્લી તલવારે પહેરો ભરી રહ્યા. મૃગાવતી લોહિયાળ સ્નાનની મનભોર મોજ માણી રહી હતી. એ જોઈને રાજવીની પ્રસન્નતા પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામી રહી હતી. જેઠ મહિનાની ગરમીમાં હિમ સરોવરમાં સ્નાન કરતો ગજરાય જે શાંતિ, શીતળતા અને સંતોષ અનુભવે એવી અનુભૂતિ લોહિયાળ એ વાવડીમાં મહાસતી મૃગાવતી માની રહી. ઘડી વીતવા આવી તો પણ મૃગાવતી તૃપ્તિનો ઓળકાર અનુભવવાનું નામ લેતી ન હતી. શતાનીકને કોઈ જાતની અધીરાઈ ન હતી. એઓ તો મૃગાવતીનું મન ભરાઈ જાય એવી રીતે દોહદ પૂર્તિ કરાવવા માંગતા હતા. એમ કરતાં કરતાં 2 ઘડી જેટલો સમય વીતવા આવ્યો. ત્યારે મૃગાવતીની નજર આકાશ ભણી ગઈ. ઠીક સમય વીતી ગયો હતો. એથી મૃગાવતીને થયું કે હવે સ્નાનનો મોજ સમેટી લઈને મારે મારી સવારીને રાજમહેલ તરફ પાછી વાળવી જ જોઈએ. મૃગાવતીએ હવે સ્નાનને સમેટી લેવા વાવડીના કિનારે તરફ ધીમે ધીમે સરકવા માંડ્યું. વાવડીના પગથિયાં આગળ આવીને જેમ જેમ પગથિયાં ચડવા માંડી એમ એમ એનું રક્તરંજિત શરીર વધુને વધુ માત્રામાં બહાર દેખાવા માંડ્યું. આ જ અરસામાં આકાશમાં એક ભારંડ પક્ષી શિકારની શોધમાં ભમી રહ્યું હતું. એની નજર મૃગાવતી પર પડતાં એ આનંદી ઉઠ્યું. પક્ષીને એમ લાગ્યું કે વાવડીમાંથી લોહી નીતરતો કોઈ વિરાટ માંસપિંડ જ બહાર આવી રહ્યો છે. એથી એની રસલોલુપ નજર એ માંસપિંડને ભક્ષ્ય માનીને ઝડપી લેવા બરોબર તાકી રહી અને કોઈની નજરે ન ચડાય એ રીતે ભારંડ પક્ષી આકાશમાં સંતાઈ ગયું. મૃગાવતીના શરીર પરથી ટપકતું લાલ રંગનું પાણી લોહીનો ભાસ કરાવી રહ્યું હતું અને એનો દેહ માંસપિંડની ભ્રાંતિ કરાવી રહ્યો હતો. એથી મૃગાવતી વાવડીમાંથી બહાર પગ મૂકે એ પૂર્વે જ ભારંડ પક્ષી એને ઉઠાવીને ઉડી જવા માંગતું હતું. શતાનીકની નજર વાવડી તરફ જ મૃગાવતીને તાકી રહી હતી. મૃગાવતીને નજીક આવી રહેલો જોઈને એમના અંતરમાં આનંદ સમાતો ન હતો. એથી આકાશમાં ભારંડ પક્ષી રૂપે ધૂમી રહેલી એક ભયંકર આફત પર એમની નજર જ નહોતી ગઈ. આનો લાભ ભારંડ પક્ષી આબાદ ઉઠાવી ગયું. મૃગાવતી જ્યાં વાવડીના કિનારે આવીને હજી બહાર પગ મૂકે એ પૂર્વે જ ભારંડ પક્ષી જરાક નીચે ધસી આવ્યું અને બાજની અદાથી મૃગાવતીને આખીને આખી ઝડપી લઈને ક્ષણાર્ધમાં એ જ ઝંઝાવાતી ઝડપે આકાશમાં ઉડી ગયું. કોઈને કલ્પના પણ નહોતી એવી અણધારી ઘટના એકાએક બની ગઈ. મૃગાવતીને ભારંડ પક્ષીએ ચાંચથી પકડી હતી. એથી એ ચીસ પાડી રહી. જ્યાં ક્ષણ પહેલાં આનંદના અભિલ ગુલાલ ઉડી રહ્યા હતા એ જ નગરી કૌશાંબીમાં અત્યારે ભય, આક્રંદ અને શોકનું સામ્રાજ્ય છવાઈ ગયું. રાજા અને મંત્રી રડી પડ્યા. એ દોહદ તો પૂરો થયો પણ ખરેખર આ સ્નાન તો લોહિયાળ નીવડ્યું. સૌ સંભ્રાંત હતા. સૌની નજર આકાશ સામે હતી. ભારંડ પક્ષી તો ભારે વેગપૂર્વક આગળ ને આગળ ઉડી રહ્યું હતું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.